રાજકોટ જિલ્લામાં પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને અધિકારીઓની બેઠક મળી છે। આઈઓસીના અધિકારીઓ સાથે એડ્રેસ ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનની બેઠક મળશે। બેઠકમાં સૌરાષ્ટ્રભરમાં પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને ચર્ચા કરવામાં આવશે। આગામી દિવસોની પરિસ્થિતિને લઈને પણ નિર્ણય લેવામાં આવશે। તો રાજકોટ જિલ્લામાં પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને અધિકારીઓની બેઠક મળી। આઈઓસીના અધિકારીઓ સાથે એડ્રેસ ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનની બેઠક મળી છે। આ બેઠકની અંદર સૌરાષ્ટ્રભરમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી છે અને તેની સાથે સાથે આગામી દિવસોની જે પરિસ્થિતિ રહેવાની છે તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। એક તરફ રાજકોટમાં ફેલાતી અફવા કે રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે, તેની વચ્ચે પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં વાહન ચાલકોનો ધસારો અને તેની વચ્ચે અધિકારીઓની બેઠક મળી છે, જેની અંદર અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે। અત્યારે જે પેટ્રોલ ડીઝલમાં અમુક પંપ ડ્રાય થયા છે, જેને કારણે રજૂઆત કરવા આવ્યા છીએ। જે લોકોને શનિ રવિમાં પેમેન્ટ થયું નથી, જેને કારણે ડ્રાય થયા છે, એની જ રજૂઆત કરવાની છે કે અત્યારે બધાને શનિ રવિમાં માલ મળવો જોઈએ। સર, જો અત્યારની સ્થિતિની વાત કરવામાં આવે તો ઓવરઓલ ગુજરાતમાં પેટ્રોલ પંપની સ્થિતિ શું છે અને હાલમાં જે રજૂઆત કરવાના છે કયા મુદ્દાઓ રહેશે? ફક્ત ને ફક્ત સપ્લાય રેગ્યુલર મળતી રહે એ અમારી રજૂઆત છે। અમુક વખતે કોઈને એક દિવસે મળે છે, કોઈને 2 દિવસે મળે છે, એ અમારું કહેવાનું એટલું જ છે કે રેગ્યુલર સપ્લાય મળતી રહે। અત્યારે શોર્ટેજ કહી શકાય કે ના, બિલકુલ નહીં, શોર્ટેજ નથી। જે કંઈ છે એ બેંકના કારણે છે। અત્યારે ટેમ્પરરી આજે શનિ રવિ આવ્યા, જેમાં ઘણા લોકો પેમેન્ટમાં નથી પહોંચી શક્યા, જેને કારણે ડ્રાય આઉટ રહ્યા છે। અમુકના ઓર્ડર નથી થયા, એને કારણે ડ્રાય છે। જથ્થો મળે છે, અમુક ડીલે થાય છે, પણ સાવ બંધ છે કે શોર્ટ સપ્લાય છે એવું અત્યારે નથી લાગતું। અમે ઉપર મળી જઈએ, વાતચીત કરી લઈએ, પછી પાછું આપને જણાવો। ડીલેનું કારણ કંઈ ઓવરલોડ છે, તમારી કેપેસિટી કરતા વધારે ઓર્ડર્સ આવે છે, જેને કારણે ડીલે થાય છે, બીજું કોઈ કારણ નથી। સૌરાષ્ટ્રમાં 1000 પંપ છે સૌરાષ્ટ્રમાં। ના, અત્યારે બંધનો રેશિયો બહુ ઓછો છે। મારી પાસે જે ડિટેલ આવી છે એમાં ઘણા ઓછા છે, પણ એ રીઝન છે એ બેંકને કારણે છે। અને જે આ લોકોએ પેલા લોકો અમને ઉધાર આપતા હતા 1 દિવસનું, કે સવારે માલ આવી જાય પછી સાંજે પેમેન્ટ કરવાનું, એ એને એડવાન્સ કરી નાખ્યું છે।